એ જવું તારું નોમ લઈને ફરું તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. મમતાજી હા શું કરો છો? કોઈ નહીં ભયા શું કરે આ મારા ઓળખ્યા છોકરા હવારમાં છે ને નાસ્તામાં આ બે ત્રણ તોડી જાય છે ને મેં આ અધૂરો તોડી નાખી ગયો છે ત્યો. હા એ તો અમે છોકરો તો બાપરો ખાવાનો કે ઈવન માટે તો વાવ્યું છે એને ના ખવાય તાન બીજું તો કોણ ખાય? ના ખાઈ નો વાંધો નથી પણ બગાડ શું કરવા કરી એમ. હા એ વાત છે, બગાડ ના કરાય, હા ખાવું એટલું ખો. હા ના નથી. અને હવે વિચાર એવો છે કે બસ પાણી વાળી હવારમાં વખોડી લેવા છે એમ. ના ના બરોબર છે, તમે તાર વખોડી નાખો. ઠંડી જબર પડે નહીં બે દાડે? ઠંડી તો જબર પડે છે, ફોડી નાખે છે આમ વાત છોડે એમ. તમને પછી કોઈ યાદ છે કે નહીં ઠંડીનું? ચમ શું યાર? લ્યો કિસમ શું યાદ? કશું યાદ જ નહીં તમને? ના ભાઈ શિયાળો આવ્યો ખબર જ નહીં? અરે શિયાળો આવ્યો એટલે ઠંડી તો આવે જ યાર, ખબર ચમ ના પડે? ઠંડી તો આવે, વાત સાચી. હા તું એ ટોઠાનો પ્રોગ્રામ પર વાઘુજીના ઘેર કર્યો તો યાદ છે? ઓવે હવે હાલ કે તમારો છે એમ ને? મારો નહીં, હા? તમારો વાળો છે, તમારો. મારો તાન પર આપણે શિયાળામાં આજની તારીખ થઈ? આજે લગભગ 14-15 તારીખ હશે એમ. 14 તારીખ થઈ આજે, 12મા મહિનાની 14 તારીખે. પર 12મા મહિનાની 14 તારીખે વાઘુજીના ઘેર રાતે ટોઠા ખાધા હતા, યાદ છે ને? હા તો પછી એ દાડા આપણે ખાધા હતા ને તમે જ બોલ્યા હતા પંચવચી કે પર 14 તારીખ આવે 12મા મહિનાની એ દાડે મારા ઘેર તું એ ટોઠાનો પ્રોગ્રામ થશે. એ કે એમ નહીં, એ તો હું બોલ્યો શું કદાચ છે પણ પેલા બાબુલાલે ને એવાને બધાની ખવડાય ખવરાયા જ કે ખાઈને કોકનું ખોટું ના બોલાય હો. કોકના ઘેર આપણે થાળીમાં ખાધું હોય ને તો કદી ખોટું ના બોલું. ના એ તો એમ તો આપણે થોડો ખાઈને જૂઠું બોલા. એટલે તમને કહેવા જ આવ્યો હતું કે તમે તૈયારીઓ કરો, હું બાબુલાલ ને વાઘુજીને બધાને તૈયાર કરું અને અમે 4 વાગે તમારા ઘેર આવીએ. કોઈ વાંધો નથી. હલકા વિચાર એવો છે કે હું ખુશ થઈને ખવડાવું, ઠોઠાય ખવડાવે છે ને હલ્દી શાકે ખવડાવું છે એમ. એ પછી તમારા મનની મરજીની વાત છે, તમારે જેવું દોન કરવું, જેવો ગોળ નાખવો ને જેવું ગળ્યું કરવું એ તમારા હાથમાં. એટલે 2 પ્રોગ્રામ કરવા છે એમ, એક જ દાડે એમ. 2 ના 4 પ્રોગ્રામ કરો પણ આપણે તું એ ટોઠા એ કાયદે છે. લેવડો હું નીકળું. એ થઈ જાય તમે તમારા વાજે બધાને કહી દેજો અત્યારે જ વાંધો નહીં, 4 વાગે તમે તમારા ઘેર આવી જઈએ. હા કોઈ વાંધો નહીં. લેવડો. એ હા તૈયારીઓ કરો. એ તૈયારી તો ધમ ધોકાર કરું, તમે વાત કરો છો જે એવું ખવડાવું તમે જિંદગી ખાધું નહીં હોય એમ. મારું ઓળખ્યું ઘરમાં 1 રૂપિયા નથી, 1 બીજા મહિના છે અને આ ઠોઠાનું વચમાં આવીને પડ્યું છે એટલે છે ને હવે 2-3 દાડા ગાયબ થવું પડશે એમ. વાઘુજી, વાઘુજી, અલે આબા શું ઓ ઈ હું કરો છો લે? ઈ હું કરો છો? આ થોપલી કાપતું તો ચમ એકલું ફાહલો અબાવ થોડો થોપલી ગયું છે સકા? ઓ હા તે ફોમતાજીને જઈને કી આવ્યો હા કે હજી 4 વાગે અમે આવીએ છીએ વાઘુજી ને બધા. બરાબર. હા એટલે કીધું 4 વાગે અત્યારથી કીધું તૈયારીઓ કરી દે એટલે 4 વાગે આવીએ એટલે 5 વાગે તો ટોઠા તૈયાર થઈ જાય ને આપણે 100 વાગે જમી લઈએ. બરાબર કે? શું હતું ને, એ તો બરોબર છે પણ કહેવા જો ને તે મારા બેટાને મોઢું આવડું થઈ ગયું. એ તો પહેલાથી એવો જ છે કેવાજી એટલે મોઢું ફૂલાઈ જાય છે. અને આપણે અહીં ખાવાનું હોય એટલે ફટ દઈને મારો બેટો શું આમ દોડતો ને દોડતો આવો. ઈવાનો વારો આવ્યો એટલે મોઢું ભંભુલા જેવું કરી તું. ભંભોલા જેવું કર્યું. પણ હું કે હું તો કે હલ્દી એ ખવરાય 2 વાળું ખવડાવું છે મારે. તાણ મુકડું કશો વાંધો નહીં ભાઈ, તારા ખર્ચો કરવાનો છે, તારે જે ખવડાવું એ ખવડાવજે. સારું કશું શું કેવું? બરોબર છે પછાજી. હા પણ મારું એમ કેવું થાય છે કે એ મારો બેટો બસ તીખું બનાવવા જોઈ લે. હા એ વાત સાચી એ પાલનપુર થી મરસું લાવે છે ને એટલે બરોબર તીખું હોય છે એટલે આપણે એમ મજા નહીં આવતી. એ તો કશો વાંધો નહીં, કહી દેવાનું કે ભાઈ મારા માટે થોડું મીડિયમ રાખવાનું. હા એમ કેવા માંગુ છું. હા કહી દેવાનું. જો તમને કીધું તમે તૈયાર રહો, આપણે 4 વાગે જઈએ. હું બાબુલાલને કહેતા હું. તું બાબુલાને કહેતા હે? હા અને હું એને કહેતા હું કે ભાઈ તું તીખું ના બનાવતો. હા કશો તો કહી દે જઈને. હો
નકર પાછો બનાવી દે ને પાછો કહેતા નહીં કે તીખું બનાવીને મોડું બનાવ્યું. હા તું બાબુલાને કહેતા ને હું એ હા, ફૂમતાળિયાને કઈ કહેતા હોઉં કે ભાઈ તું ફૂમતાળિયાને કહેતા હોઉં કે તું તીખું ના બનાવતું. તાણ હું તીખું થોડું ભાવતું હોય છે પાલાપુરથી મરસું લાવે છે તે મોઢું હા હા લાગે છે. ડોશી પૈસા આલજી શેના પૈસા પગાર નહીં આવ્યો દૂધનો વપરાઈ ગયો એ તો હા તો વપરાઈ ગયું ચામો વપરાનો ઘરમાં કેટલું વસ્તુ લાવવાનું હોય તો નહીં પડ્યો રે પગાર અલ્યા લોસા માર્યા છે ડોશી એક તો પણ હું થયું અલ્યા આ બધા ખવડાવવાનું છે હું ખવડાવવાનું ઠોઠા તુવેરાનો પ્રોગ્રામ બનાવ્યો છે કોને બનાવ્યો હે કોને બનાવ્યો પ્રોગ્રામ બધાને બનાવ્યો છે એમ એટલે આપણા ઘેર ખવડાવવાનું છે ઓવે એટલે ખાય હોવ ના ઘેર હા ના ઘેર પણ હું બધાના ઘેર ખાઈને આવ્યો છું એનું શું પણ તમારે છો બધો ખાવા જવા લાવતું તું પણ હવે ખાધું છે જ ખવડાવવું તો પડશે કે એમ નહીં પૈસા પૈસા નહીં જો ના પાડ દે પૈસા વચ્ચે હાલકી નહીં પૈસા ખાલી 1000 રૂપિયા એમ જઈને ના પાડ દો કે એક રૂપિયો નહીં ને કોઈ પ્રોગ્રામ બનશે નહીં બરાબર ના પાડી આવજો તો હવે છે ને એક કામ કઈ કોઈ આવે તો એ બધાને એમ કહી દેજે કે અહીંયા હવાના ક્ષેત્રમાં જ્યાં સુધી હજુ સુધી આયા નહીં બરોબર હું છું 2-3 દાડા સુધી ફરાર થઈ ગયું એમ એટલે હું જુઠ્ઠું બોલું તો બોલવું તો પડશે જ કે તારી હું કોઈ જુઠ્ઠું બોલવાની નહીં હું તો જે આવશે સાચું સાચું કહી દે ના તું ખવડાવું એટલે નાહી જ્યાં કે તું મારી આબરૂ ઘટાય એમ છો સ તમારી આબરૂ એમ નેમ તાર ઠોઠંડાર ખાવા બોલાવતા છે વગર આબરૂ એ તમે લેટવા છો કોઈ હું જાઉં છું બરાબર મારી આબરૂ હવે તારા હાથમાં છે બરાબર ઠોઠોના પૈસા આપણે જોડે છે નહીં એટલે જ આવવું પડે છે એમ એ આબરૂ હકત લેતા જો હાચવજો નવરા પડો એટલે એ લ્યા, હા વલત કઈ દઉં છું રાત તાર જોડે જોન તો ખાવા ના નાહી જતા હોય તો તો વાયકાન ટોઠા સારી છે ને હરું હુરું ડમરા એ ડમરા અલ્યા મોય હુકા ટોઠા સર આવું છે બરોબર ના મારાય હારો બેટો ઊંઘી જ જાય છે તો રાતી ટોઠાના પ્રોગ્રામમાં જવાનું છે અબા વગર આવા દે મોબાઈલ સાઈડ નહીં કર્યો ના ભૂલી ગયું તું ફરી આવું ના સ્ટાર્ટ એ જો લોબા ને સ્કોડે હોય કે ટોઠા સર છે ડમરા એ ડમરા લે ટોઠા ખાવા રાતી જવાનું છો કાંઈ આખો દાડો બધું ઊંઘવાનું જ છે લ્યા પૂરા હા કોઈ કોમ ધંધો ઉકેલા છે ઊંઘ્યો તો બહુ થઈ થોડી વાર અભાડ હા તો ફૂમતાભાઈ નિકન તારે મદદ કરવાનું છે ટોઠા બનાવવાના છે એટલે થોડું મરસું મેઠું આગુ પાછું આ લાવી દેજે ને હેડજે હાલ આવ હાલ કરતા છે ને હું રાતે આવું ખાવા આવતું પછી ખાવા જવું છે મદદ કરવાની આવવાનું જાણો મદદ કરવા ફટાફટ જો મારું બૂટ ને આવું જાણો ફટાફટ બાબુલાલ આવો પૈસાજી આવો કીધું આપણો પેલો જઈને 4 વાગે નું કહી દીધું છે બધું 4 વાગે તૈયાર થઈ જા એટલે ફમતાજી ના કાના ઓહો 4 વાગે એરા તૈયાર કરી દે આપણો 4 વાગે જઈને ખાઈ લેવો એની ડોશી ને ફૂમતાન બેને કોઈ ના આવે શાર નહીં લાવે ભાઈ તે તાને શું કરવાનું મને આવડે છે ટોઠા મસ્ત બનાવશે ના કે આપણે જઈએ બે જણા પહેલા જઈને બનાવીએ કોક એ તો બગાડી નાખે છે નવરું મરચું ઠોક છે હા તે કશું હોતું નહીં હેડો તે તમને આવડતા હોય તો પછી તમે બનાવો તે મને આવડે છે યાર ઓ વાત સાચી કારણ કે બધો બગડી જાય બધો 1000 રૂપિયાનો માલ સામાન લાયેલો બધો બગડો અને ખાવામાં શેર ના શું કરવાનું નકમ પડે બધું અને આપણે બધી મોથાપી થાય એના કરતા આપણે જઈએ ત્યાં વહેલા અને બનાવીએ આ કશું હોતું આપણે બધા ભેગા થઈને હા ભેગા થઈને આ તો મારે તો કેવું કે એનો તૈયાર કરે ને કરીએ શું કરે મને મરચું ઠોકે વધાર વાત સાચી પણ તૈયાર કરે ફૂમતો તો પછી જઈને આપણે ખાવાનું જ રે ના 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 એને કશું શાર ના આવે એની ડોશી બે બગાડી નાખે હાલ હેડો તાનો હોય છે આપણે ડમરા ઓ તારી હોય તો ડબ્બો બબ્બો ભાઈ ટોઠો મેકાઈ ગયો છે પેલો ખાટલો લાય બાજુ ભાભી આવો વાઘુજી આવો આવો
આવો મજા આવો હો મજામાં સરસ મજાના ટોઠા મેળ દીધા છો હા થોડો જાડો બાંધ ફાડીને ગાલ્યા હોય તો ફાટલે ને તો આ ડોહલો એવું હલવાઈને જ્યો ને કે સૂટે સુકારો મચે ને હું કહેતા હતા જો લહણ બહણ પડી હોય ને તો લાવો ફોલ લે હેડો લાવ મુકા દો ફોટો લાવ અને ચો જા ફૂમતોજી એ તો હવારના ખેતરમાં જો આયા જ છે ખેતર જ્યાં હા વારામ નહીં ભલે ધીમા તાપત હતું હવા દે બહુ બાણ નહીં બાણ કોઈ લહણ બહણ લેવા જ્યાં સીગી લાવો લે ખેતરમાં ઘેર નહીં આયા હજુ હવારના ખેતરમાં જ્યાં એવું છે સારું સારું પછોજી ઘેર આયા તા કા ઓહો કહેવાય એટલે કીધું હવે એનો વાળો સાથે કીધું ટોટા બોટા ઠસશે બોલો ભન્ના આવો ઠંડી ના હા બંડી ભરવાનું છૂટ્યો ને દીવડો તો ભાઈ બાબુજી, હા. જો ઓ બાબુલાલ હા, ટોઠા હળા 7 કિલો ઓર્યા કેટલા ઓળ્યા? હળા 7 કિલો હા, 7 કિલો. ચાલ ઈમો 2.5 કિલો તમે એકલા ખાઈ જાઓ હે? ના, ના, ભાઈ, કેટલા આયુ ભાઈ, મને જોવા દ્યો. જોઈ લ્યો ત્યાં બેહો પોણી મોણી આલુ બેહો અલ્યા, આમાં તો એક તુવેરનો દોણોય મને દેખાતો નહીં ટોઠા બોઠાનો. હા, ભાઈ? હા આમાં તો એક દોણોય નહીં મળે તુવેર કે ટોઠાનો. શું વાત કરો તાણે કશું નહીં, પોણી છે ખાલી. એટલે ટોઠા પર નાખવાના છે અલ્યા, ના નાખવાના, પહેલા બોલ કે તારા બનાવવા દો. અરે ઓ વાઘુજી આ તો પોણી ઉકળો ખાલી પોણી. પોણી તાણે કેમ એવું થાય હલવાઈ જી હું તો હું કહું ફરાર થઈ જા કોણ બડો હો શમ તમારી ત્યાં ટોઠા ને બોઠા બધું ખાઈ લીધું ને હવે ખવરાવાનો ટાઈમ આવ્યો એટલે ફરાર થઈ જા જો કોઈ ખેલ કાઢ્યા એ. અલ્યા અમે તો કીધું એનો વારો સાથે ટોઠા મેલ્યા છે તમે હું વાત કરો છો મને વિશ્વાસ નહીં આવતો બાબુલાલ મોય એક દોણો નહીં પણ હા? એક દોણો માં સજ નહીં ને તુવેરનો. તે મુચો બોલી ટોઠા બાપા પણ એ બોલી જ્યાં છો ફરાર થઈ જા મને નહીં ખબર મને કોઈ કઈ નહીં જાય મને તો એટલું કીધું હું ફરાર થઈ જાઉં છું જોજો વાઘુજી જોજો આ માણસો જોજો ખવરાવાનો વારો આવે એટલે સેવા કૂદકા ભરવું જોજો તમે અને ખાવા તો દોડીને મારતા હતા દરરોજ ચાટવા વગડ્યો. ઓર તમારા એકન તુવે ટોઠા બનાવ્યા મારો બેટો 1.5 કિલો એકલો ખાઈ ગયો ઓય, એ 1.5 કિલો ટોચ્યા. પછલા ગમે તે થાય પાતાળમાં હંતાઈ ગયો હોય એને સોરવો નહીં તું બે ટોઠા તો ઠીક છે પણ માની છે કસડિયું એના નામનું ખાવું છે કાલ હવારે જ આવશી કે ઘેર લહણ એના નામનું ખાવું છે બધું ખાઈએ બધું એનો હાટું વાર દે બકરીને આપણે શું જાય જો હાડો ભાભી હવારે આવું એટલે સમાચાર મોકલાવામાં આ શું જોશે તમે જતા એ તમે ડાયરેક્ટ ખેતર મેડો એ તરથી તો ઘેર આયા તા બોલો આગળ આયા તા ઉભા રહો બાપુજી ફરાર થઈ જાય ઘરમાં નહીં જોજો મોય જો હંતાઈ ના રહ્યા હોય. ઘરમાં નહીં ખોટું નહીં બોલતી ઘેર આવીને કઈ ફરાર થયા જોજો આ ખૂણા બધા. છે હેતમ હેડો હેતામાં વાઘુજી ઘરમાં નહીં હેતમ હેડો અને આમ તો કે મારી અડધર એમું કરવાનું ટોઠા એમું ને અડધર એમું. હા ચલો શિયાળાનું આક્રમણ ચલો. ખવરાવું ના પડે એટલે નાહી જા કોકનું ખાધું હોય તો ખવરાવું એ પડે તાર કોક બરાબર ના મારતા અને તમારે કોઈનો ટોઠાનો વારો હોય તો પૂરું કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરજો જય માતાજી.